નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદમાં કાર સળગી છે, 3 કાર બીજી ઝપેટમાં આવી ગઈ છે। અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર રોડ નજીક આવેલ આલોક પુષ્પક બંગલોઝમાં પાર્ક કરેલી ગાડી વહેલી સવારે સળગી ઉઠી હતી। આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। એક કારમાં આગ લાગી હતી, જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બીજી 2 કાર પણ આગના ઝપેટમાં આવી ગઈ હતી। ત્યારે ફાયર ટીમને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાડુઆત મકાન ન ખાલી કરે તો મકાન માલિક અને ભાડુઆતની તકરાર મુદ્દેના કેસમાં સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે ભાડા કરારનો ભંગ થયો હોય તેવી સ્થિતિમાં ભાડુઆત મિલકત પર કબજો રાખી શકે નહીં। તેમ છતાં જો ભાડુઆત કબજો જમાવી રાખે તો તે એક પ્રકારે લેન્ડ ગ્રેબિંગ જ ગણાય। કોર્ટે ભાડુઆતને રાહત આપવાનો સાફ ઇનકાર કર્યો હતો અને પોતાની અરજી પાછી ખેંચી લેવા માટેની ફરજ પણ પાડી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પણ ડરે છે આ મહિલા ડૉક્ટરથી। ડૉક્ટર મહરંગ બલુચ માત્ર 30 વર્ષની મહિલા છે। પાકિસ્તાન પણ તેનાથી થરથર કાપે છે। તેના પિતાની અપહરણ બાદ હત્યા થઈ હતી ત્યારથી જ તેણે આંદોલન કરવાનું શરૂ કર્યું છે। ઇસ્લામાબાદમાં છેલ્લા 1 અઠવાડિયાથી બલુચ આંદોલન ચાલી રહ્યું છે। પાકિસ્તાનના કાર્યવાહક પીએમ અનવર કાકરે આ લોકોને ભારતના ઇશારે કામ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। આ વચ્ચે આંદોલનના નેતા ડૉક્ટર મહરંગ સંયુક્ત રાષ્ટ્રની ઓફિસ બહાર ધરણા કરવાની જાહેરાત કરી હતી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।